હલો, ગુડ મોર્નિંગ. કેમ છો? હું છું વિશાલ સુદાણી અને આપણે વાત કરી રહ્યા છીએ ફિઝિક્સની. મિત્રો, આજની વાત કરવાની છે પાવર, મિકેનિકલ પાવર, યાંત્રિક પાવર. રેડી? ચાલો, તમારા ઘરે જે આવે છે તે વિદ્યુત પાવર છે. તેના વડે લાઇટ, ટ્યુબલાઇટ, લેમ્પ, બલ્બ અને સિવાયના સાધનો જેવા કે રેફ્રિજરેટર, ટીવી, પંખો ચલાવી શકો છો. એ વિદ્યુત પાવરની વાત નથી કરવાની. આપણે વાત કરવાની છે મિકેનિકલ પાવર. પેલો ઇલેક્ટ્રિકલ પાવર, આ મિકેનિકલ પાવર છે, યાંત્રિક કાર્ય વડે પાવરને ધ્યાનમાં લેવાનો છે. તો જો એક ઉદાહરણ હું તમને સમજાવું. જુઓ, અહીંયા તમને બે આકૃતિ દેખાય છે. એક નંબર 1, આ બંનેનો કોમ્બો ધ્યાનમાં લેજો તમે, અને આ નંબર 2. અહીંયા જુઓ, વિચારો આ એક નાની મોટર છે અને આ એક મોટી મોટર છે. ઓકે, બંનેને જમીન પર જ મૂકેલી છે અને બંનેથી આ ટેન્ક દેખાય છે, એ પાણીથી ભરવાની છે. ઓકે, તો વિચારો આને ભરવા માટે 3 કલાક લાગે છે. નાની મોટરને, મોટી મોટરને ભરવા માટે 1 કલાક લાગે છે. એનો અર્થ કે પાણી ભરવાનું કામ સરખું જ છે, કાર્ય સરખું છે, પણ મોટી મોટર છે, મોટી ઇલેક્ટ્રિક મોટર મોટી છે, તે એટલું જ કાર્ય ઓછા સમયમાં કરે છે. તો આનો પાવર વધુ કહેવાય. તો પાવરને સીધો સંબંધ કાર્ય સાથે છે. પાણી ભરવાનું કામ, ટેન્ક ભરવાનું કાર્ય સરખું છે. સમય જુઓ 3 કલાક, સમય જુઓ 1 કલાક. તો મોટી મોટર છે એને આપેલું કાર્ય કરવા માટે ઓછો સમય લાગે, તેનો પાવર વધુ કહેવાય. કામ કરવાનો દર, પાવર. રેડી? તો આઈ થિંક કે તમને સમજાઈ ગયો છે. તો આપણે આવી જ વાત કરવાની છે પાવર, અને આ મિકેનિકલ વર્કની વાત છે. તો પહેલા આપણે લખી દઈએ મિત્રો વ્યાખ્યા. વોટ ઇઝ પાવર? તો પાવર એટલે જ કાર્ય કરવાનો સમય દર, જેને P વડે દર્શાવશું આપણે. ઓકે, કાર્ય કરવાના સમય દરને પાવર કહે છે. પાવરનું બીજું નામ છે કાર્ય ત્વરા, એટલે કે કાર્ય કરવાની ઝડપ. રેડી? આની એક બીજી વ્યાખ્યા તમે લખી શકો છો. એકમ સમયમાં થતા કાર્યને પાવર કહે છે. આ મેં તમને ઉદાહરણ આપેલું હતું પાણી ભરવાનું. આની સિવાય કોઈ પદાર્થને એક જગ્યાએથી બીજી જગ્યાએ લાવવાનું પણ હોય. રેડી? ચલો, સાબિતી આપીએ કેવી રીતના, કેમ. તો આપણે ધારો કે ડેલ્ટા ટી સમયમાં થતું કાર્ય ડેલ્ટા ડબલ્યુ છે. ડેલ્ટા ટી સમયમાં થતું કાર્ય ડેલ્ટા ડબલ્યુ એટલે કેવી રીતના? તો ધારો કે હું સમજવા માટે આ સુરેખ પથ લઈ લઉં છું. તમે પદાર્થને એ સ્થાનેથી બી સ્થાને લઈ ગયા, તો અહીંયા સુધી થયેલું કાર્ય W1 અને T1 સમયમાં. બી થી સી પર ગયા. ઓકે, બી થી સી પર, તો એ થી સી સુધીનું કાર્ય સમજો, એ થી સી સુધીનું કાર્ય W2, અને એ થી સી સુધી કુલ કાર્ય માટે લાગતો સમય T2. તો મને કહો બી થી સી માટે કાર્ય કેટલું થયું હોય? ડેલ્ટા ડબલ્યુ, W2 માઇનસ W1, અને ડેલ્ટા ટી સમયમાં T2 માઇનસ T1. બરાબર છે? તો બી સુધી થયેલું કાર્ય W1, એ થી સી સુધી થયેલું કાર્ય W2, ઓકે, અને W1 માટે લાગતો સમય T1, W2 માટે લાગતો સમય T2. તો એનો કે ડેલ્ટા ટી સમયમાં થયેલું કાર્ય ડેલ્ટા W. તો આપણે આવી કંઈક વાત કરીએ છીએ, હે ને? તો મને કહો આ તો સમયગાળો આવ્યો, તો સરેરાશ પાવર મળે. તો સરેરાશ પાવર લઈએ. સરેરાશ પાવર વ્યાખ્યા શું કહે છે ભાઈ? પાવર એટલે સરેરાશને એવરેજ લખ્યું, કાર્યના છેદમાં સમય, એકમ સમયમાં થતું કાર્ય. પણ આ તો સરેરાશ છે, જે તે ક્ષણે આપને મળતું નથી. ઓકે, ગેટ ઇટ? આ કાર્યમાં ઓકે કાર્ય કરવાની ઝડપ છે, આ એવરેજ તમને મળે છે. તત્કાલીન મેળવો હોય તમને ખબર છે, ટી સમયે તત્કાલીન કયો છો? ટી સમયે તત્કાલીન પાવર, તાત્ક્ષણિક પાવર કોઈ પણ વચ્ચેના સમયે. ઓકે, પાવર P બરાબર. તો અહીંયા તમે લગાડશો લિમિટ લગાડશો, લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. સરેરાશમાંથી તત્કાલીન મેળવવા માટે તમને આ સિમ્બોલ ખબર છે. ડેલ્ટાનો થઈ જાય dw બાય dt. ધીસ ઇઝ પાવર. તો એનો અર્થ કે આ સૂત્ર ત્યારે જ લખાય જ્યારે કાર્ય બદલાતું હોય, કાર્ય કરવાનો દર સરખો ન હોય. હું તમને એમ કહું, દર સરખું એટલે કે અચળ બળ લાગે છે, દર વખતે સ્થાનાંતર થાય છે 2 મીટર. ઓકે, દર સેકન્ડે 2 મીટર સ્થાનાંતર થાય. તો કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. ઓકે, બળ ધારો કે 1 ન્યૂટન લાગે છે, બળ 1 ન્યૂટન, સ્થાનાંતર 1 મીટર.
સ્થાનાંતર 2 મીટર તો કેટલું આવ્યું? જે દર સેકન્ડે 2 જૂલ. આવું નથી, વચ્ચે ક્યારેક બળ બદલાતું હશે તો કાર્ય બદલાતું હોય. તો કાર્ય બદલાતું હોય ત્યારે સરેરાશ લેવાય, અને બદલાતું હોય કોઈ ક્ષણે મેળવવું હોય તો તત્કાલીન મેળવાય. અચળ હોય તો વાત અલગ જ છે. ગેટ ઇટ? તો આ કાર્યનું સૂત્ર આવ્યું. ઓકે, ધારો કે બળ અચળ છે. બળ કેવું છે? અચળ છે. આપણે અચળ બળ લઈએ. આ તો બદલાતું હોય ત્યારે લેવાય છે. તો એફ અચળ હોય ત્યારે સૂક્ષ્મ સ્થાનાંતર દરમિયાન થતું કાર્ય કેવું ભાઈ? બળ અચળ હોય ત્યારે હું અહીંયા લખું છું સૂક્ષ્મ સ્થાનાંતર ડીઆર દરમિયાન ત્રિપરિમાણમાં, જેમ કે આ બાજુ હું લઈશ તો આ સ્થાનાંતર ડીએક્સ કહેવાય. ઓકે, આ બાજુ લઈશ તો હું ડીઆર લઈશ, 2 ડાયમેન્શનમાં દરમિયાન થતું કાર્ય. ચલો, આ સૂત્ર તમે લખશો DW F ડોટ DR. ઓકે, તત્કાલીન પાવરનું સૂત્ર તમને આવડશે dW/dt. તો આ તમે મેળવો તો d/dt અહીંયા આવશે F ડોટ DR. તો અહીંયા આવશે F કોન્સ્ટન્ટ લો છો તો અહીંયા આવશે dR/dt, અને dR/dt ને કહેવાય વેગ. તો F ડોટ V. તો પાવરનું સૂત્ર ઘણી વખત F ડોટ V પણ લખાય છે. રેડી? dR/dt ને વેલોસિટી કહેવાય. યુ નો વેરી વેલ. ઓકે, dR/dt ઇઝ ઇક્વલ ટુ V. એકદમ ક્લિયર. તો આ પાવરની વાત કરી. પાવરના કેટલાક નાના મોટા એકમો છે, એકમોની પણ વાત કરી દઈએ. 2 માર્ક્સમાં પૂછાય તો તમે માત્ર સાબિતી સુધી લખી શકો છો. તો પાવરના એકમો તો નોર્મલ આપણે લખીએ પાવરનો એકમ. તો પાવર પહેલા રાશિ તમે લેશો, રાશિ અહીંયા પછી લખીએ રાશિ. તો અદિશ રાશિ છે. એનો એકમ તમે લખો તો કાર્યના છેદમાં સમય, એટલે જૂલ પર સેકન્ડ, અથવા એને વોટ પણ કહેવાય, W. ઓકે, બધા લેટર આખો એકમ લખવો હોય તો W સ્મોલ કરવો, કેમ કે વૈજ્ઞાનિક છે જેમ્સ વોટ, એના નામ પરથી આપેલો છે. વોટ કહેવાય, વોટ, જૂલ પર સેકન્ડ. હવે જૂલ પર સેકન્ડ છે, પારિમાણિક સૂત્ર આવડે. જૂલ એટલે કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડની -2 સેકન્ડ. પારિમાણિક સૂત્ર આવડી જાય તો પારિમાણિક સૂત્ર આવશે m1L2T-2 સેકન્ડ ઉપર જશે ને. ઓકે, ચાલો નાના મોટા કેટલાક એકમોની વાત કરીએ. એકમો તો બ્રિટિશ પદ્ધતિ છે, બ્રિટિશ પદ્ધતિ. એમાં બ્રિટિશ પદ્ધતિમાં પાવરનો એકમ, બ્રિટિશ પદ્ધતિમાં પાવરનો એકમ હોર્સ પાવર છે, HP. HP ને કહેવાય હોર્સ પાવર. રેડી? કહેવાય છે એક હોર્સ પાવર બરાબર 746 વોટ. W ફોર વોટ. અને વોટ તો તમને ખબર છે, વોટ એટલે જૂલ પર સેકન્ડ, તો 1 જૂલ પર સેકન્ડ થાય. ઓકે, 1 વોટ એટલે આ બધા એકમો છે નાના. 1 કિલોવોટ, 1 કિલોવોટ, કિલો એટલે 10⁻³ વોટ, હે ને. 1 મેગાવોટ, 1 મેગાવોટ તો 10⁻6 વોટ લખો. આ તો બધું તમને ખબર જ હોય. ઓકે, આ હોર્સ પાવર છે, બ્રિટિશ પદ્ધતિમાં એકમ છે. હોર્સ પાવર અને વોટ વચ્ચેનો સંબંધ આ છે, એને ફોકસ કરજો. રાઈટ છે વાત? ઓકે. ઓકે, હવે જોજો, આજે વોટ એટલે પાવરનો એકમ. જોજો, વોટ એટલે પાવરનો એકમ. તો પાવરનું સૂત્ર તમે શું લખો છો? W/T. પાવરનો એકમ વોટ. તો હું અહીંયા કાર્યને કરતા બનાવું તો P × T, કાર્યનો એકમ જૂલ. પાવરનો એકમ વોટ. જો હું સમયનો એકમ કલાક લઉં, ઓકે, સમયનો એકમ કલાક લઉં તો અવર આવશે. પાવરનો એકમ વોટ લઉં તો વોટ આવે. વોટ છે, આ પાવર છે, કિલોવોટમાં હોય તો કિલોવોટ અવર એ થાય. આના ઉપરથી એક એકમ આવ્યો, કિલોવોટ અવર. પાવરનો એકમ વોટ, સમયનો એકમ અવર, પણ હું પાવર કિલોમાં લઉં તો કિલોવોટ અવર. તો કિલોવોટ અવર છે ને એ કાર્યનો એટલે કે ઉર્જાનો જ એકમ છે, હે ને. કિલોવોટ અવર. આપણે કિલોવોટ અવરને વ્યાખ્યાયિત કરીએ. 1 કિલોવોટ અવર, એને ખાલી કિલોવોટ અવર એ લખી શકો છો. એટલે શું થાય જરાક સમજો આને. 1 કિલોવોટ અવર એટલે શું? તો પહેલા હું તમને સાબિતી આપી દઉં છું. 1 કિલોવોટ અવર
કિલો એટલે 10⁻³ વોટ એટલે જૂલ પર સેકન્ડ ભાઈ વોટ એટલે પાવરનો એકમ પાવર એટલે ડબલ્યુ ના છેદમાં ટી તો આ જૂલ પર સેકન્ડ જ આવશે ઓકે અવર એટલે 3600 સેકન્ડ ભાઈ 1 છે આગળ 1 છે એટલે 1 અવર થાય 3600 સેકન્ડ 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 જાય જુઓ તો આ થશે 3.6 into 10⁻6 જૂલ એટલે એકમ તો કિલોવોટ અવરનું પારિમાણિક સૂત્ર પૂછાય તો પણ ઉર્જાનું જ આવશે હે ને 1 કિલોવોટ આટલી ઉર્જા ક્યાંથી મળે તો સમજજો તમે આ લખેલું છે ને 1 કિલોવોટ અને અવર 1 કિલોવોટ અને અવર તો ભાઈ આટલી ઉર્જા મળે છે આ 1 કિલોવોટ ઉર્જા ક્યાંથી મળે એની વાત કરીએ જો આ કિલોવોટ છે એટલે એને તમે 10⁻³ જૂલ પર સેકન્ડ કહેવાય આને પાવર કહેવાય આને કહેવાય કાર્ય કરવાનો દર તો જો ધ્યાન આપજો 1 કિલોવોટ આ થઈ ગયું કિલો અને આ થઈ ગયું વોટ 1 કિલોવોટના અચળ દરે 1 કલાકમાં થયેલા કાર્યને 1 કિલોવોટ અવર અથવા એક યુનિટ કહેવાય તમારા ઘરે જે ઇલેક્ટ્રિસિટીનું મીટર આવે છે એમાં એક યુનિટ એટલે શું તો તમે કેટલી ઉર્જાનો ઉપયોગ કર્યો હોય 1 કલાક સુધી 1 કિલોવોટ એટલે કે 10⁻³ જૂલ જેટલી ઉર્જા તમે વાપરેલી હોય અને આને જ 1 યુનિટ કહેવાય 1 યુનિટ એટલે 1 કિલોવોટના અચળ દરે 1 કલાકમાં થયેલું કાર્ય આનો એક એક્ઝામ્પલ લઈએ એટલે કે ભાઈ 10⁻³ જૂલ પર સેકન્ડ દર સેકન્ડે 10⁻³ જૂલ કાર્ય કરશો આવું 1 કલાક સુધી કરશો હે ને એક્ઝામ્પલ લઈએ 100 વોટના વિદ્યુત બલ્બને 10 કલાક સુધી ચાલુ રાખવા માટે કેટલા યુનિટ ઉર્જા જોઈએ વિદ્યુત ઉર્જા કહી શકો છો ઉર્જાની જરૂર પડે 100 વોટના બલ્બને એનો અર્થ કે તમને પાવર આપેલો છે પાવર છે 100 વોટ એટલે દર સેકન્ડે 100 જૂલ ઉર્જાની જરૂર પડે આ વોટ એટલે જૂલ પર સેકન્ડ દર સેકન્ડે 100 જૂલ ઉર્જાની જરૂર પડે ઓકે તો દર સેકન્ડે 100 જૂલ ઉર્જા જોઈએ એટલે આને કહેવાય ઉર્જાનો દર કાર્યનો દર ઓકે સમય 10 કલાક 10 અવર આ 10 અવરનું તમે સેકન્ડમાં રૂપાંતર કરી શકો છો તો 10 × 3600 સેકન્ડ તમારે મેળવવાનું છે ઉર્જા યુનિટ કાર્યનો એકમ છે નોર્મલી તમને આવડશે ભાઈ 1 કિલોવોટ અવર એટલે તમે શું લખી શકો છો ભાઈ 1 કિલોવોટ અવર ઉર્જા એટલે કાર્ય એક પ્રકારનું બરાબર છે તો પાવરનું સૂત્ર શું આવે ડબલ્યુ ના છેદમાં ટી ઇમ્પ્લાઇઝ ડબલ્યુ બરાબર શું થાય પી ઇન્ટુ ટી પી એટલે શું 100 ટી એટલે ભાઈ 100 આ મેં સેકન્ડમાં એટલા માટે રૂપાંતર કર્યા વોટ એટલે જૂલ પર સેકન્ડ થાય બરાબર છે ટી 10 × 3600 બરાબર છે 10 × 3600 આ તમારો યુનિટ આવશે ને જૂલમાં આવશે શેમાં આવશે જૂલમાં એટલે અહીંયા ધ્યાનથી જુઓ તો આ તમારો આન્સર આવશે 36 × 10⁻2 ને 2 4 ને 5 ઘાત જૂલ હવે તમે એક સંબંધ મેળવો છે 1 કિલોવોટ અવર આ યુનિટમાં તમને પૂછ્યું જો આ તમારું યુનિટમાં આવવું જોઈએ એક યુનિટ કોને કહેવાય તો 1 કિલોવોટ અવર એટલે જ એક યુનિટ 1 કિલોવોટ અવર એટલે જ 1 યુનિટ હે ને તમને કહો જૂલનું યુનિટમાં રૂપાંતર કરવું હોય તો તમે આવો સંબંધ તમને ખબર છે 1 કિલોવોટ અવર ઇઝ ઇક્વલ ટુ 1 યુનિટ ઇઝ ઇક્વલ ટુ 3.6 ઇન્ટુ 10⁻6 જો ઉપર મેળવેલું છે 6 જૂલ મને કહો જૂલમાંથી યુનિટ બનાવવું હોય તો આને આટલા વડે ભાગવા પડે છે તો W ઇઝ ઇક્વલ ટુ 36 10⁻5 જૂલ છેદમાં જુઓ 3.6 ઇન્ટુ 10⁻6 જૂલ હવે આને તમે આટલા વડે ભાગશો એટલે આ તમારો સંબંધ આવી જશે યુનિટ તમે જમણી બાજુ સમજાવેલું છે તમને ઓકે જુઓ તો આ આવશે 1 યુનિટ આનો મિનિંગ શું 100 વોલ્ટના બલ્બને
10 કલાક સુધી ચાલુ રાખો 100 વોટનો બલ્બ. તમારા ઘરે કોઈ બલ્બ છે એ 100 વોટનો છે, 10 કલાક સુધી ચાલુ રાખો ને તો 1 યુનિટ વીજળીનું બને. રેડી રેડી? ક્લિયર છે? ક્લિયર છે? ઓકે છે? રેડી? કમ્પ્લીટ? આગે બઢે આગે? યસ સર. ચલો મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. એકદમ સિમ્પલ સવાલ છે. સંઘાતમાં વેગમાનનું સંરક્ષણ થાય છે તેમ સમજાવી તેના પ્રકાર જણાવો. સંઘાત એટલે નોર્મલ અથડામણ. આપણે આ સંઘાત છે ને એક પરિમાણમાં સમજીશું. કયા પરિમાણમાં? એક પરિમાણમાં. ગેટ ઇટ? તો આકૃતિ પણ એવું. સંઘાત એટલે અથડામણ, કોલિઝન. ઓકે, લેટ્સ સી. સપાટી આપણે લીસી ધારવાની છે, કોઈ પણ ફ્રિક્શન નહીં. ઓકે, આવી લીસી સપાટી છે. સિચ્યુએશન જુઓ. અહીંયા એક પદાર્થ છે. ઓકે, એની કોન્સ્ટન્ટ વેલોસિટી છે, એનું દ્રવ્યમાન કેન્દ્ર અચળ વેગથી ગતિ કરે છે, વેગ અચળ ગણવાનો છે. અને આગળ એક બીજો પદાર્થ છે, આ ગ્રીન કલરનો. ઓકે, એનું દળ અલગ અલગ હોઈ શકે છે, નો પ્રોબ્લેમ. ઓકે, તો અહીંયા હું લઈશ આનું દળ m1 અને આ ગ્રીનનું દળ લઈશ m2. શરૂઆતની સ્થિતિ આ તમારી થશે પ્રારંભિક સ્થિતિ. આકૃતિને મગજમાં રાખજો, ફિટ કરી દેજો ભાઈ. પ્રારંભિક સ્થિતિ. પ્રારંભિક સ્થિતિમાં એક શરત પણ આવશે, v1 ગ્રેટર ધેન v2. હવે જરાક ધ્યાનથી જુઓ, v1 વધારે હશે ને તો જ અથડાશે. v2 વધારે હોય તો અથડામણ તો થવાની જ નથી. અથડામણ એટલે સંઘાત. ઓકે, અથડામણ પછી શું થાય તો તમને અને મને બંનેને નથી ખબર. ધારો કે બીજો પદાર્થ સ્થિર હશે તો એનો વેગ 0 લઈશું. બીજા પદાર્થનો જે વેગ હશે એ આપણે ધ્યાનમાં લઈશું. પહેલો સ્થિર ક્યારે નહીં હોય ને તો અથડામણ નહીં થાય, સંઘાત નહીં થાય. ઓકે, સંઘાત બાદ ઓકે, સંઘાત થશે એટલે બંને અથડાશે. અથડાશે એટલે કંઈક તમે આવી સિચ્યુએશન દોરી શકો. કેરેટ અથડાય. અથડામણ પછી શું તો આ પણ સિચ્યુએશન જોઈ લઈએ. અથડામણ પછી બંનેના વેગ બદલાઈ ગયા છે તો અથડામણ બાદ આનો વેગ v1 ડેશ દળ તો બદલાવાનું જ નથી, તમને જ ખબર છે. ઓકે, અને બીજાનો વેગ v2 ડેશ કેટલા છે ખબર નથી. હા, એવું પણ થઈ શકે બંને પદાર્થો એક તંત્ર બની ગયું ને એક સાથે ગતિ કરે, પણ જેવી સિચ્યુએશન. બરાબર છે? તો આ પરિસ્થિતિને આપણે લખીશું અંતિમ. અંતિમ સ્થિતિ. અંતિમ સ્થિતિ એટલે અથડામણ બાદની સ્થિતિ. ગેટ ઇટ? હવે વિચારો તો આ જ્યારે અથડામણ થાય ત્યારે આ પહેલો લો બીજો લો. પહેલો પદાર્થ બીજા પદાર્થ ઉપર બળ લગાડે, જેને તમે કહો છો બીજા ઉપર લાગતું બળ પહેલા વડે. ઓકે, અને બીજો પદાર્થ પહેલા પદાર્થ ઉપર બળ લગાડે, એને કહેવાય પહેલા પર બીજા વડે લાગતું બળ. આ બંને બળો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય એટલે પરિણામી બળ 0 થાય. અને તમને ખબર છે પરિણામી બળ 0 થાય તો આ સૂત્ર તમે લખો છો dp/dt. પરિણામી બળ 0 તો વેગમાન અચળ. dp/dt, p કોન્સ્ટન્ટ, હે ને, એટલે વેગમાનનું સંરક્ષણ થાય. ઇઝ ધેટ ક્લિયર? રાઈટ? તો વેગમાનનું સંરક્ષણ શા માટે થઈ ગયું, ખ્યાલ આવી ગયો બધાને? ઓકે, તો સંઘાતમાં વેગમાનનું સંરક્ષણ થાય તો લખીએ તો ભાઈ સંઘાત દરમિયાન કેટલા પદાર્થો? 2 પદાર્થો. ઓકે, 2 પદાર્થો. 2 પદાર્થોના સંઘાત દરમિયાન પ્રથમ પદાર્થ વડે બીજા પદાર્થ પર અને બીજા પદાર્થ વડે પ્રથમ પદાર્થ પર લાગતા બળો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોવાથી તેમનું પરિણામી બળ, સમજો વાતને, સમજો, પરિણામી બળ કેવું થાય? 0 થાય. અને તેથી આમ તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. કુલ વેગમાન ઇઝ ઇક્વલ ટુ અચળ. આ વેગમાન એટલે શું તો વિચારો, m1 v1 m2 v2 સંઘાત પહેલાનું વેગમાન બરાબર m1 v1 ડેશ m2 v2 ડેશ સંઘાત પછીનું વેગમાન. ધારો કે આ 8 છે, આ 3 આવ્યું. ઓકે, પછીના કિસ્સામાં 10 આવ્યો, 8 ને 11 થયું, આ 1 આવશે. બરાબર છે? સંઘાત પહેલાનું વેગમાન જુઓ 11 હતું, સંઘાત પછીનું વેગમાન 11 થયું. ઓકે, હા,
તંત્ર જેમાં પદાર્થો છે એના વેગ બદલાઈ શકે, પણ દળ અને વેગનો ગુણાકાર કંઈક એવી રીતના આવશે તો અથડામણ પહેલા અને અથડામણ પછી કુલ વેગમાં ન ચડે, આવું જ થશે. રેડી? સંઘાતના પ્રકારો લઈએ. કેટલા પ્રકારના સંઘાત થાય? ઓકે, તો સંઘાતના પ્રકારો. તો મિત્રો સંઘાતના 3 પ્રકારો છે. નંબર 1 પેલું છે સંપૂર્ણ સ્થિતિ સ્થાપક સંઘાત. સંપૂર્ણ સ્થિતિ સ્થાપક સંઘાત કોને કહેવાય? સંપૂર્ણ સ્થિતિ સ્થાપક સંઘાત તો જે સંઘાત દરમિયાન ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું હોય તેવા સંઘાતને સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત કહે છે. અને સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાતમાં એક રાશિ આવશે જેની પછી વાત કરવાની છે, રેસ્ટિટ્યુશન ગુણાંક. મિત્રો આનું મૂલ્ય થાય 1. હવે ગતિ ઉર્જાનું સંરક્ષણ એટલે શું? તો 2 કણો, તો સંઘાત પહેલા કણ છે, પહેલો કણ, એની ગતિ ઉર્જા હું લઉં 1/2 m1v1 બીજા કણની ગતિ ઉર્જા 1/2 m2v2 સંઘાત પછી પહેલા કણની ગતિ ઉર્જા 1/m1v1 બીજા કણની ગતિ ઉર્જા m2v2 આકૃતિ યાદ છે ને? ધારો કે આ 10 હતી, આ 20 હતી, હવે આ 5 હોય તો આ 25 થઈ જશે. તો જુઓ પહેલાની ગતિ ઉર્જા કેટલી? 30, પછીની ગતિ ઉર્જા પણ કેટલી? 30. તો ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય. પણ આવું માત્ર ને માત્ર સ્થિતિસ્થાપક સંઘાતમાં થાય, સંપૂર્ણ સ્થિતિસ્થાપક. અને વ્યવહારમાં ક્યારેય સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત જોવા નથી મળતા, પણ પૂછાય તો આવું લખાય. આ રેસ્ટિટ્યુશન ગુણાંક શું છે એ આગળ તમને કહીશ ત્યારે આઈડિયા આવશે. તો આ તો સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત. આગળની વાત કરીએ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત. આની વાત કરીએ ભાઈ, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત કોને કહેવાય? સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત. તો આવડી જ જાય ભાઈ. જે સંઘાત દરમિયાન ભાઈ આ સંઘાત એવો છે ને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક, જે સંઘાત દરમિયાન ગતિ ઉર્જાનું ઉષ્મા ઉર્જા કે અન્ય પ્રકારની ઉર્જામાં રૂપાંતર થતું હોય તો તેવા સંઘાતને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત કહે છે. હવે એટલે શું? તો ધારો કે પહેલા પદાર્થ અને બીજા પદાર્થની ગતિ ઉર્જા હતી, બરાબર, અને પછી કંઈક અન્ય પ્રકારની ઉર્જા બને. ગતિ ઉર્જા એટલી જ નહીં રહે, ગતિ ઉર્જાનું સંરક્ષણ નહીં થાય. થોડુંક સાદું રૂપ આપીએ, શું થાય સંપૂર્ણ અસ્થિતિમાં? તો જે M1 દળ અને M2 દળનો પદાર્થ છે ને, અથડામણ બાદ બંનેનું એક તંત્ર બની જશે અને એક સાથે ગતિ કરશે. પણ આની ગતિ ઉર્જા ગણશો ને તો પહેલા જેટલી નહીં હોય, તંત્રની શરૂઆતની જે હતી એટલી આવશે નહીં. કેમ? તો અમુક ભાગ છે અથડામણને કારણે ઘર્ષણ થયું હોય તો ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થઈને વેસ્ટ થઈ ગયું હોય. ઓકે, એટલા માટે તો આને કહેવાય સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત. અસ્થિતિસ્થાપક સંઘાત માટે રેસ્ટિટ્યુશન ગુણાંકનું મૂલ્ય 0 આવશે. આ રેસ્ટિટ્યુશન ગુણાંક શું છે એ જેમ જેમ આગળ ભણશો તેમ આવડશે. નંબર 3 અસ્થિતિસ્થાપક સંઘાત. ભાઈ સંપૂર્ણ ને ખાલી અસ્થિતિ, અને વ્યવહારમાં બધા સંઘાતો આવા હોય છે. અસ્થિતિસ્થાપક સંઘાત તો એમાં માત્ર યાદ રાખશું આપણે અસ્થિતિ. ભાઈ અસ્થિતિસ્થાપક સંપૂર્ણ હોય ને તો તંત્ર આખું બંને પદાર્થો એક સાથે ગતિ કરશે જોઈન્ટ થઈને. જેમ કે લાકડાનો એક અહીંયા બ્લોક છે અને તમે અહીંયા બુલેટ ફાયર કરો તો આ ફાયર થશે ને તો હવે આ તંત્ર આખું ગતિ કરશે. આ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત કહેવાય, એને એક સાથે ગતિ કરે. ચલો નેક્સ્ટ વાત કરીએ. અસ્થિતિસ્થાપક નોર્મલ છે. જે સંઘાત દરમિયાન ગતિ ઉર્જાનું સંરક્ષણ ન થતું હોય, માત્ર ગતિ ઉર્જાનું સંરક્ષણ ન થતું હોય તો તેવા સંઘાતને
અસ્થિતિસ્થાપક સંઘાત કહે છે. ઓકે, આમના માટે રેસ્ટિટ્યુશન ગુણાંકનું મૂલ્ય 0 કરતા વધારે અને 1 કરતા ઓછું. ઓકે, 0 કરતા વધારે અને 1 કરતા ઓછું હોય છે. ચલો, ક્લિયર છે મિત્રો? રેડી? ઓકે, સમજો હવે. આ ત્રણેય સંઘાતની એક સાથે વાત કરીએ 1 2 તો આવું લખી શકાય. રેસ્ટિટ્યુશન ગુણાંકનું મૂલ્ય 0 પણ આવે સંપૂર્ણ અસ્થિતિસ્થાપકમાં, એટલે ઇક્વલ ટુ. ઓકે, અસ્થિતિસ્થાપક હોય તો 0 કરતા વધારે અને 1 કરતા ઓછું. ઓકે, વ્યાપક રીતે આવું લખાય. વ્યાપક રીતે આ સૂત્ર કંઈક આવું બનશે. કમ્પ્લીટ? રેડી? ઓકે, બાકી અસ્થિતિસ્થાપક માટે 0 માટે 0 કરતા વધારે અને 1 કરતા ઓછું રેસ્ટિટ્યુશન ગુણાંક માટે. આઈડિયા આવી ગયો? આ ત્રણ પ્રકારના સંઘાત છે, એમાં કુલ ઉર્જાનું સંરક્ષણ થાય ભાઈ. ઓકે, તો બીજી એક ઇમ્પોર્ટન્ટ વાત, આ ત્રણેય સંઘાતમાં કુલ ઉર્જાનું સંરક્ષણ થાય છે. ઓકે, કુલ ઉર્જા એટલે કે સંઘાત પહેલાની ઉર્જા અને સંઘાત પછીની કુલ ઉર્જા. હું માત્ર ગતિ કે માત્ર ઉષ્માની એની વાત નથી કરતો, બધી જ આવી જાય એમાં. ઓકે, જેમ કે હું કહું છું, આ પહેલા બે પદાર્થો હતા, એની ગતિ ઉર્જા હતી, કાઇનેટિક એનર્જી હતી, આની કાઇનેટિક એનર્જી હતી. સ્થિતિ ઉર્જા નહોતી અને ઉષ્મા ઉર્જા નહોતી. હવે ધારો કે સંઘાત બાદ આમાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થઈ, ગતિ પણ છે. ઓકે, તો અહીંયા કુલ ઉર્જા તમે ગણશો ને તો પહેલા તો સ્થિતિ ને બીજી તો કઈ હતી ને, એટલે કુલ ઉર્જા થઈ ગઈ. તો પહેલાની ગતિ ઉર્જા વત્તા બીજાની ગતિ ઉર્જા, તો અહીંયા આવશે પહેલાની ગતિ ઉર્જા, બીજાની ગતિ ઉર્જા અને કુલ ઉર્જા. એને તો જમણી બાજુની કુલ ઉર્જા, ડાબી બાજુની કુલ ઉર્જા, ત્રણ માટે પાલન થાય. રેડી? ઓકે, તો યાદ રાખજો ભાઈ, વેગમાન સંરક્ષણનો નિયમ ત્રણેયમાં જળવાય છે. ઓકે, વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થાય છે, કેમ કે નેટ ફોર્સ 0 રહેવાનો છે. કુલ ઉર્જાનું પાલન થાય, સંપૂર્ણ સ્થિતિસ્થાપકમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય, અસ્થિતિસ્થાપકમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી. તો માત્ર સ્થિતિસ્થાપક સંઘાત માટે જ ગતિ ઉર્જાનું સંરક્ષણ, ત્રણેયમાં કુલ ઉર્જાનું સંરક્ષણ થશે. ઓકે, ચલો આગળની વાત કરીએ. રેસ્ટિટ્યુશન ગુણાંક મેળવો સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત માટે. રેસ્ટિટ્યુશન ગુણાંકનું સૂત્ર તો યાદ રાખજો, રેસ્ટિટ્યુશન ગુણાંક સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત માટે જ મેળવીએ છીએ આપણે. ગેટ ઇટ? તો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર આઈ થિંક કે કેટલામાં છે? ચાલો 17મો સવાલ લઈએ. 17મો સવાલ. ચાલો જુઓ, સ્થિતિસ્થાપક સંઘાત માટે રેસ્ટિટ્યુશન ગુણાંક નું સૂત્ર તમને ખબર છે. સ્થિતિસ્થાપક સંઘાત હોય, સંપૂર્ણ સ્થિતિસ્થાપક, તો એ 1 થશે. ગેટ ઇટ? સંપૂર્ણ આપેલું હોય તો ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય. તો અહીંયા લઈએ પહેલો પદાર્થ, આગળની આકૃતિ જેમ હતી એમ જ, એનું દળ m1, વેગ v1 એક પરિમાણમાં લઈએ છે. આગળનો બીજો પદાર્થ, એનો વેગ v2, દળ m2, સંઘાત પહેલા પ્રારંભિક સ્થિતિ, સંઘાત પહેલા અહીંયા એક શરત છે, v1 ગ્રેટર ધેન v2. ઓકે, સંઘાત બાદ શું થશે? તો સંઘાત બાદ આનો વેગ v2 ડેશ લઈ લઈએ. દળ બદલાવા નથી, અથડામણ બાદ તો ભાઈ દળ બદલાય જ, વેગ તો બદલાય જ જાય ને. ચાલો, પહેલો પદાર્થ છે, એનો વેગ થઈ ગયો v1 ડેશ અને એનું દળ, અને આ છે અથડામણ બાદ એટલે કે સંઘાત બાદ એટલે કે અંતિમ સ્થિતિ. કોનો વેગ કેટલો છે આપને ખબર નથી. તો તમને ખબર છે, સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત અથવા તો સ્થિતિસ્થાપક સંઘાતમાં તમે ગતિ ઉર્જાનું સંરક્ષણ લો છો, અને વેગમાનનું સંરક્ષણ તો થાય જ છે, કેમ કે સંઘાતમાં પરિણામી બળ 0 થાય અથડામણ દરમિયાન, એટલે વેગમાનનું સંરક્ષણ થાય. તો પહેલા હું વેગમાન સંરક્ષણ લખું છું. ઓકે, તો અહીંયા બે પદાર્થો છે, તમે પદાર્થ વિશે લખી શકો છો કે ભાઈ m1 દળ અને m2 દળ ધરાવતા કણો v1 અને v2 વેગથી ધન x દિશામાં ગતિ કરે છે. લખવું હોય તો લખી શકો છો ભાઈ, અહીં m1 અને m2 દળ ધરાવતા બે કણો ધન x દિશામાં અનુક્રમે કેટલા વેગથી જાય? v1 અને v2 જેટલા વેગથી ગાડી કરે છે. ચાલો પહેલું લઈએ વેગમાન સંરક્ષણનો નિયમ. તો વેગમાન સંરક્ષણના નિયમ મુજબ સમજો વાતને.
વેગમાન સંરક્ષણના નિયમ મુજબ સંઘાત પહેલાનું વેગમાન એટલે કે m1 v1 એક પરિમાણ છે, ધન x દિશામાં ગતિ એટલે પોઝિટિવ લઈએ, સદિશ નથી લખતા. m2 v2 તો બે કણોનું તંત્ર છે, તંત્રનું શરૂઆતનું વેગમાન એટલે પહેલા કણનું વેગમાન વત્તા બીજા કણનું વેગમાન, પછીનું વેગમાન એટલે m1 v1 ડેશ પ્લસ m2 v2 ડેશ. રેડી છે વાત? ક્લિયર? ઓકે. હવે જરાક જુઓ, હું m1 વાળું પદ છે ને આ બાજુ લાવું ડાબી બાજુ અને m2 વાળા પદને જમણી બાજુ લઈ જાઉં તો અહીંયા આવશે m2 v2 ડેશ માઇનસ v2 અને m1 વાળું પદ આ બાજુ આવે તો અહીંયા આવશે v1 માઇનસ v1 ડેશ. રાઈટ છે વાત? આને આપો ઇક્વેશન નંબર 1. સંઘાત સ્થિતિસ્થાપક હોવાથી વેગમાન ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય, તેથી ગતિ ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ યાદ રાખજો ભાઈ, સંઘાત સ્થિતિસ્થાપક છે તો જ આ ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય, નહીતર લખાય નહીં. ગેટ ધીસ? ઓકે, ચલો આગળની વાત કરીએ. અહીંયા તો તંત્રની ગતિ ઉર્જા m1 v1 સ્ક્વેર પ્લસ 1/2 m2 સંઘાત પહેલાની ગતિ ઉર્જા, સંઘાત પછીની ગતિ ઉર્જા m1 v1 ડેશ સ્ક્વેર પ્લસ 1/2 m2 v2 ડેશ સ્ક્વેર. ઓકે, સેમ 1/2 બધી બાજુથી નીકળી જશે. જુઓ, m1 વાળું પદ તમે આ બાજુ લો તો m1 v1 સ્ક્વેર માઇનસ v1 ડેશ સ્ક્વેર આ બાજુ આવશે m2 v2 ડેશ સ્ક્વેર માઇનસ v2 સ્ક્વેર. ઇક્વેશન નંબર 2. 1 અને 2 જો થોડું કોમન લાગે છે, આપણે ગુણોત્તર લઈએ. ઓકે, ગુણોત્તર લઈએ છે, 2/1 લઈએ, 2/1 આ ગુણોત્તર લીધો તમે તો અહીંયા આવશે v1 સ્ક્વેર માઇનસ v1 ડેશ સ્ક્વેર છેદમાં આવશે v1 માઇનસ v1 ડેશ, આ બાજુ આવશે v2 ડેશ સ્ક્વેર માઇનસ v2 સ્ક્વેર ને અહીંયા આવશે v2 ડેશ માઇનસ v2. ઓકે, ચાલો ધ્યાનથી જુઓ, ઉપર વાળું પદ છે ને તમે લખી શકો v1 માઇનસ v1 ડેશ v1 પ્લસ v1 ડેશ, નીચે તો એઝ ઇટ ઇઝ v1 માઇનસ v1 ડેશ, ઉપરનું પદ v2 ડેશ સ્ક્વેર સોરી v2 ડેશ માઇનસ v2 v2 ડેશ પ્લસ v2, નીચે v2 ડેશ માઇનસ v2. ચાલો માઇનસ વાળા પદ અહીંયાથી નીકળી ગયા. જો તો અહીંયા આવ્યું v1 માઇનસ v1 ડેશ, અહીંયા આવ્યું v2 ડેશ માઇનસ v2. રેડી? ચલો તો અહીંયા લખીશ v1 માઇનસ v2, અહીંયા હું લખીશ v2 ડેશ માઇનસ v1 ડેશ. ગેટ ઇટ? ઓકે, ચલો સંગાત પહેલા v1 વધારે હોય તમને ખબર છે તો હું આને છેદમાં લાવીશ તો આ મૂલ્ય થશે 1. જોજો, v2 ડેશ માઇનસ v1 માઇનસ v2 છેદમાં v2 ડેશ માઇનસ v1 ડેશ. ચલો મિત્રો, 1 એટલા માટે મળે છે, સમજો, 1 એટલા માટે મળે છે કારણ કે આ સંઘાત સ્થિતિસ્થાપક છે. આ સંઘાત કેવો છે ભાઈ? સ્થિતિસ્થાપક છે એને એટલા માટે આ 1 મળે છે. તો બાકીની સિચ્યુએશનમાં શું મળે? તો બાકીની સિચ્યુએશનમાં હું કહી દઉં છું, આ વેગ છે જુઓ, સંઘાત પહેલાનો વેગ v1 માઇનસ v2, પણ એ વેગનો તફાવત છે અને નીચે સંઘાત બાદનો વેગ. ઓકે, આ વેગને v1 માઇનસ v2 એટલે સંઘાત પહેલાનો વેગ, અહીંયા સંઘાત બાદનો વેગ. ઓકે, ધારો કે ભાઈ આ સિચ્યુએશન સ્થિતિસ્થાપક સંઘાતની નથી, તો વ્યાપક રીતે તમારે લખવું હોય વ્યાપક રીતે, ઓકે, તો શું થાય? તો તમને ખબર છે સ્થિતિસ્થાપક ગુણાંકનું મૂલ્ય 0 અને 1 ની વચ્ચે હોય. ગેટ ઇટ? તો શરૂઆતનો વેગ અને પછીનો વેગ સમજો. તો આ સૂત્ર લખાશે v2 ડેશ માઇનસ v1 ડેશ ઇઝ ઇક્વલ ટુ રેસ્ટિટ્યુશન ગુણાંક, અહીંયા એક અચળાંક આવશે જેની વેલ્યુ આટલી હશે. ઓકે, અને આ રેસ્ટિટ્યુશન ગુણાંક એટલે v2 ડેશ, વ્યાપક રીતે આવું લખાય છે v1 માઇનસ v2. ઓકે, તો અહીંયા શું થયું ભાઈ? આને શું કહેવાય? અથડામણ બાદ વેગનો તફાવત, અને આ છે અથડામણ
પહેલા વેગનો તફાવત. બસ આ તમારો રેસ્ટ્રિક્શન ગુણાંક. અથડામણ બાદ અથડામણ પહેલા. ઓકે, ઈ બરાબર 1 ક્યારે હોય? સ્થિતિસ્થાપક સંઘાત હોય તો. ક્લિયર? તો આ ઇક્વેશન છે અને ફોકસ કરજો. પછીના પ્રશ્નો આના ઉપરથી આગળ વધવાનું છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કામ કરશું. ઇઝ ધેટ ક્લિયર? રેડી? ઈની વેલ્યુ જો 1 હોય તો જો ઉપરનું પદ આવી ગયું સ્થિતિસ્થાપક સંઘાત માટે. ગેટ ઇટ? અને તમે ભાઈ ઉલટું પણ લખી શકો છો. આ પદને તમારે આ ન લખવું હોય, સંઘાત બાદ અપોન 1 પણ લખી શકો છો. ધારો કે તમે આવું લખ્યું, ઓકે, એની બદલે તમે આવું લખી શકો છો, v2 ડેશ માઇનસ v1 ડેશ છેદમાં v1 માઇનસ v2 ઇઝ ઇક્વલ ટુ 1. શું ફરક પડે ભાઈ? કાંઈ ન ફરક પડે. ગેટ ઇટ? તો રેસ્ટિટ્યુશન ગુણાંક યાદ રાખજો કોને કહેવાય? અથડામણ બાદ અને અથડામણ પહેલા વેગનો તફાવતનો ગુણોત્તર. તફાવતનો. રાઈટ? ઓકે, તો બાકીની વાત નેક્સ્ટ લેક્ચરમાં કરું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. મિલતે બ્રેક કે બાદ.